કેમ છો કાકા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો પપ્પાજી ચા. ઓ બેટા, તમારે બેન પણ આવ્યા. હા પપ્પાજી, કેમ છો? મજામાં? ઘણા દિવસે આવી તું તો. હા જો ને, હમણાં નવા ઘરના કામમાં પડી છું. હા, મેં સાંભળ્યું છે કે તે બહુ સરસ બંગલો બનાવ્યો છે. હા, ઈ જો ને, જૂના ઘરમાં ફળિયું ટૂંકું પડતું હતું ને, બગીચો નહોતો, અને મને બગીચાનો બહુ શોખ. હા, ઈ તો બરાબર, પણ તારા સાસુ સસરા તો ગામડે રહેશે ને. હા, એમને ક્યાં સિટીમાં ફાવે છે. તો પછી એનું જમવાનું શું થાય? ઈ લોકો જાતે બનાવે ને જાતે જમે. એક વાત કહું બેટા, આ ઉંમરે કોઈ માતા પિતાને પોતાના દીકરાથી અલગ રહેવું નથી હોતું. એને કઈ શોખ નથી હોતો કે આ ઉંમરે હાથે રસોઈ કરીને ખાય. એને આશા હોય છે કે પોતાના દીકરાની બહુ ગરમ ગરમ ફૂલકા ખવડાવે ને ખાય. પોતાના દીકરા દાદા દાદા કરી આવી ખોળામાં બેહે. પણ દીકરા ને વહુના કાન ઢીલા હોય ને એટલે બિચારા શું કરે, એમ કે અમને સિટીમાં ન ગમે. એટલે બધા એને બે વેણ હારા બોલો ને તો બિચારા બધે રે. અને સાચું કહું ને બેટા, તો ઘરનો સાચો બગીચો તો નાના ભૂલકા ને વડીલો છે. એટલે ઘરમાં બે કુંડા ફળ ફૂલના ઓછા રાખશો ને તો હાલશે, પણ મા બાપ ને સાથે રાખ્યો. ઘરડું વૃક્ષ ફળ ભલે ન આપે પણ છાંયડો જરૂર આપે હો.